નમસ્કાર ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં। કેમ છો તમે બધા? મજામાં છો ફેમિલી? બધા મજામાં રહેશે ને બધાને જય માતાજી, જય માં મંગલ ને અમારે ફૂલ વરસાદ આવે છે। ફૂલ નથી આવતો, કાલે શું કહેવાય હાંજુનું આવે છે, એક ધારો વરસાદ શરૂ છે ને દરેક અંદર વહી આવું આમ પલ્લું છે હું આજ ફેમિલી છે ને સ્પેશિયલ વ્લોગ છે હોમ ટૂર નો। આજ તમને અમારું આખું ઘર છે એ બધું બતાવવાનું છે કે આખું અમારા ઘરમાં શું કહેવાય કે ગામડાના ઘર કઈ રીતના હોય ને ગામડાની લાઈફ કઈ રીતની હોય તો એ બધું અલગ હોય। બાકી અમારે તો શું કહેવાય કે પહેલા એક નાનું ઘર હતું ને હવે સ્લેબ વાળા મકાન બનાવી નાખ્યા છે। બાકી આજે અમે તમને દઈશું આખું હોમ ટૂર અમારા ઘરનું। પાછું વરસાદ આવી જાય છે આમ રાખ છે રેડી મારી પવન આમ થી છે એટલે આમ થી જાય આમ થી તો ખાસ તો જો અમારો રસ્તો છે મેન આ રસ્તો છે અમારો ને આ બાજુ તો અમારું ખેતર છે। અહીં સુધી ઓલા અમે જે દેખાય ને ત્યાં સુધી ખેતર છે। બાકી અહીંયા કુંડી છે ગાયને પાવા માટે અને છે ને કાલે હાજુનો વરસાદ શરૂ છે ને ત્યાં મોસમ બહુ મસ્ત થઈ ગયેલો છે અત્યારે આમ જોરદાર મોસમ। અહીંયા જમરૂખડી ને એવું કરેલું છે। આ બાજુ જો આ રસ્તો છે ને અમારે આ રસ્તો એ બીજા ગામમાં ત્યાં નથી જતો અમારા દાદા ને એની ઘરે જાય ચેલો શું કહેવાય કે અમારે અહીંયા વાડી છે ને ચેલી વાડી છે એની પછી બીજું ગામ લાગી જાય એટલે ગામની બારોબાર રહી છે આમ દૂર બહુ ગામથી। બાકી આશુબેન જો છત્રી પકડીને ઊભા છે। વરસાદ થોડો આવે પણ બંને જાય ને ભાઈ વરસાદ આવે છે ને ભાઈ આ રીતનું કઈક અમારે આ રીતના કઈક મકાન છે જો આ રીતનું બધું કરેલું છે। લાવો હાલો હાલો લાવો છત્રી હું પકડું આમ પકડું લ્યો તમારા માથે છત્રી રાખું એટલું બધું અમારે છે કે ગાને ને એવું બધું બાંધવાનું છે પણ વરસાદને લીધે જે તમે કાગળ ને નાખ્યું કે એમાં પહેલી લે નળસથી બનાવવાનું છે નવા મકાન અહીંયા તો આ દેશી જુગાડ કરેલ કે અહીં બધે નેવા પડે ને તો વટી ન આવી એટલે અહીં એક જગ્યાએ પાણી આવે આ પાણી પાછું અમે ભરી લઈ જૂના મકાન આ બાજુ છે બધા જો આવડું આમાં હતું ને પેલું ફર્સ્ટ મકાન ને આ બાજુ એક પાણીનો ટાંકો છે 1000 લીટરનો ટાંકો છે આ પીવા માટે છે ને શું કહેવાય વાસણ ધોવા માટે દેશી ગેર અહીંયા છે કે વાસણ ને એવું ધોતા હોય ને તો એમાંથી પાણી છે ને આમાં જાય પછી અહીંથી આશુબેન ની પાણી કાઢીને આમ નાખી દે એ રીતનું હાલતું હોય એવું નહીં હાલવાનું હોય તો આપણા પગને બગડે તો બાજુ ગામ એવું બાંધવાનું હોય હા એટલે સ્પેશિયલ ખાડો છે જામુડો પાણી પીવા કરે ને વાસણ નું પાણી એમાં જ જા કરે આ બાજુ મહેંદીનું ઝાડ છે અમારે આ નાળિયેરી છે મહેંદીનું ઝાડ મહેંદીનું ઝાડ છે પણ આમાં મહેંદી તો કોઈ લે નહીં મહેંદી લેતા ને આ બાજુ બંતન ને એવું પીડ્યું બધું બંતન અત્યારે તો શું કહેવાય કે પલળી ગયેલા છે બધાને અમારે ટીવી ની વિડીયો કોન ની ડીશ છે ભાઈ આ તો ઘણા ટાઈમ થી છે ને આ જો આવી રીતના કઈક જૂના મકાન છે ને આ શું કહેવાય વાવાઝોડું આવ્યું છે ને ત્યારે ઉડી જતું તો એક સાઈડ નું આ બાજુનું જે છે ને એમાં કાગળ નાખેલું છે આશુબેન છત્રી રાખી રહ્યા અત્યારે મારો વારો હતો બાકી જો મને અહીંયા ગાડી છે જૂની મારા પપ્પાની ધૂમ ગાડી છે બાકી તો ફેમિલી છે ને જે માલ હતું ને આ બધું ઓણ જ મેળ્યું છે ને આ બાજુ છે ને અમારે જૂના મકાન છે જૂના એટલે અહીં સુધી આમનામ જ હતા પણ મેળવ્યું પછી આનાથી પતરા થોડા કાઢી નાખ્યા છે ને જે રસોડું અમારું લેટેસ્ટ એટલે હજી સારું આનું આ રસોડું હાલે છે અમારે કેટલા વર્ષોથી નાનપણથી આ રસોડું છે આ બાજુ બધી છે ભરેલી નીરણ કેમ કે ગાયને એને નીરવી પડે એટલે ભરેલ છે નીરણ આની માથે ચડીને આશુબેન જાય છે ઉપર જો બંધન હતાડેલા છે કેમ કે ચોમાસાના બહાર બંધન છે એ બધા પલ્લી જાય બાકી હુકાઈ જાય પાછા અહીંયા મૂકી દેવાના થોડાક બંધન એટલે વરસાદ નું કઈ પ્રોબ્લેમ ન રહે એમ તો ગેસ છે અહીંયા પણ એટલો બધો યુઝ નથી કરતા ગેસ ને એવું બાકી અહીંયા જો એક ઘર ઘંટી છે આ બાજુ છે અમારે બધું વાસણ મૂકવાનું અહીં ખાટલામાં અહીંયા થોડુંક ખાતર ને એવું બધું છે અહીંયા આમનું પેલા તો આ જ અમારું મકાન હતું નાનપણથી તો બાકી પછી આ બનાવ્યું છે લસણ કેતા હોય પણ અમે તો લસણ કે લસણ ગુરુ ઓલા પર આ બધું ઉડી ગયું વાવાઝોડું ને એક ભાગ ત્યાં બધું સાયર નાખેલી છે ઉપર ને એની ઉપર કાગળ નાખેલું છે એટલે આ બધી નિરણ પલ્લે નહીં ને એના માટે આ બધું અત્યારે ચોમાસામાં બહાર ન લાવી કેમ કે અહીંયા કે છે નહીં હીરખું એટલે તો અત્યારે આશુબેને કરી દીધી છે નિરણ ગાયને બધાની તો આ રીતનું કઈક છે જોવા ઓલા પર જો ડુંગળી ત્યાં જે કરી હતી ને ખેતરમાં આપડે તો લાવીને છેપી છે ને ખેતરમાં એ ડુંગળી છે આ રીતનું કઈક આ બાજુ છે બસ ગાય ને એને બાંધવા માટે કેમ કે અહીંયા
વરસાદ ન લાગે એટલે અહીંયા રાખીએ. અત્યારે ચોમાસ પછી જ્યારે વરાપ નીકળે ને ત્યારે બહાર બાંધી પાછા. અત્યારે છે ને મારા મમ્મી જો બનાવવા માંડ્યા છે છા બધે. વરસાદ ચાલુ છે ને મસ્ત મસ્ત બને છે ચા ને મારા પપ્પા ઘૂમડે છે અત્યારે મોબાઈલ ને પપ્પા. જય બાપા સીતારામભાઈ. અહીંયા મારા પપ્પાની ગાડી પડી છે, આ બાજુ મારા પપ્પાની ગાડી પડી છે, આ બાજુ મારી ગાડી પડી છે. આશુબેન ની ગાડી નથી આશુબેન પાસે. આપણે બે ગાડી છે ભાઈ, તમારી એક ગાડી બાયસાયકલ ને મોટરસાયકલ. મારી પાસે બે ગાડી છે. કેમ બાપાને કહી એટલે બાપા લઈ જાય, તને કહું તો તું લઈ જાય, એટલે બે ગાડી છે. એટલે એમ કહેવાની અહીંયા ટીવી ને એવું છે ને, ટીવી શરૂ જ નથી થતું હમણાંથી તો, કેમ કે મોબાઈલ લઈ લીધો ને મારા પપ્પા તો તે ટીવી શરૂ ઓછું થાય, હાજે થાય. બાકી અહીંયા ફોટા છે ઉપર, જો મારા દાદાના ગઢામાના ને એના બધાના ફોટા છે. બાજરા ગોઠવી દઈ ને આમાં કઠોળ ને એવું છે. આમાં જો એટલો બાજરો ને એવું પીડ્યું છે. અહીંયા બધું આવું બત્તી ને એવું ટીંગે હોય અમારા બાજુ. ને હવે આ છે ભાઈનો રૂમ, ભાઈના રૂમમાં જઈએ હવે. હા છે રૂમ મોટા ભાઈ નું એનો. આ તો ભાઈ આણું છે ભાભી નું બધું આમાં, ને આ રૂમ છે અમારો. બાકી ફેમિલી છે ને અમારા ઘરની માળી ઉપર જો ને તો અહીંયા જો આમને બધે વાસણ જ ફિટ કરેલા છે. આ બધા મમ્મી નું આણું છે. આમાં બધું ભાભીનું ને આ બાજુ જો આ કાચ ને એવું છે, ફ્રીજ છે ને અહીંયા બધો મારો સામાન પીડ્યો જો. આ બધા બોક્સ મારા પીડામાં. હવે તો થોડોક સામાન મંગાવેલો છે, બધું આવશે આમાં. બધે આ સેટ ખૂણામાં છે ને જે વસ્તુ મારે જરૂર હોય ને એ બધું મંગાવેલો હોય, ઓનલાઈન પ્રોડક્ટ આવેલા હોય એ બધું. ને અહીંયા વધારે આશુબેન અહીંયા ભરત ને એવું ભરે. શરૂ છે. એક મંદિરિયો અહીંયા છે, એક મંદિરિયો અહીંયા છે. બંગડી બોક્સ છે મારા મમ્મી નાણાનું, જૂનામાં જૂનું બંગડી બોક્સ છે એક મસ્ત. આ તો આર્યનભાઈ બર્થડે હતું ને તેતું એમને સોટાડેલું પીડ્યું અહીંયા. હવે જનકભાઈ ડૂમમાં તમને લઈ જાવ. જનકભાઈ ડૂમ કેવો છે? આ બાજુ મારા અહીંયા બધા એને શું કહેવાય મમ્મી ને પપ્પા ને કપડા ને એવું આમાં. અહીંયા બધું આમાં થોડું ઘણું સામાન કાચ છે પણ ખોલતા નથી, કેમ કે સકેલીઓ આવે ને બહુ સાસુ માર્યા કરે એટલે નથી ખોલતા. બાકી અહીંયા આ ખાનામાં છે ને અહીંયા એક જો અહીંયા મંદિર છે, અહીંયા પૂજા થતી હોય. આમાં તો બધો ભાગ ને એવું છે, શું કહેવાય ભાગ ને એવું બધું ભેરવું છે આમાં. મમ્મી અત્યારે ચા બને નાખ્યો છે ને તો અત્યારે પેલા હું પી લઉં ચા પીવો પડશે ભાઈ મસ્ત મસ્ત. વાહ. હવે અત્યારે છે ને ફેમિલી બતાવું તમને મારો એરિયો. આ એરિયો છે આપણો એટલો. આ બધો એરિયો આપણો છે, એટલો એરિયો આપણો છે. જનકભાઈ નો એરિયો છે. આ બાજુ પાણી પીવું તો અહીંયા ખાટલે એડજસ્ટ કરતા પાણી બધું રાખવાનું બધું. ને અંદર હવે આપણે જનકભાઈ ની રૂમ બતાવી, આપણે જનકભાઈ રૂમ બતાવ તમને અલગ લાગશે, ભાઈ ની રૂમ અલગ લાગે છે. વધારાનો સામાન બધું પીડ્યો. આ ઘરમાં છે ને બધું વધારાનો સામાન છે. જો અહીંયા ઉપર શૂઝ ને માતાજીની સુબી અહીંયા લગાડી હતી, કેમ કે ઓલી રૂમમાં જગ્યા હતી નહીં એટલે અહીંયા લગાડી દીધી હતી. ને આ રીતનું કંઈક રૂમ છે. અહીંયા છે મારા મમ્મીની જૂની આણાની પેટીયું છે. આ બે પેટીયું છે, એક ગઢામાની છે ને, એક ગઢામાની છે ને એક મમ્મીની છે આણાની પેટી. અહીંયા ઉપર છે ને સ્પેશિયલ કઠોળ છે, કેમ કે કઠોળનું શાક બને બધું કઠોળ છે. આ બાજુ બધું બાઇકનો સામાન છે, બધું આમાં બધું એક્સ્ટ્રા સામાન છે. પછી અહીંયા એક નાનકમથું મંદિરિયું છે, માતાજીની સુબી છે. અત્યારે અહીંયા કપડાં સુકાય છે. આમાં બધા મારા કપડાં ભીર્યા ખાનામાં. જનકભાઈ ના કપડા અમારા જનકભાઈ ના કપડા અમારા જનકભાઈ ના ઉપર નવા છે, જૂના છે. આમાં બધા પ્રોડક્ટ ને એવું થોડું ઘણું સામાન પીડ્યો. બાકી તો છે ને આને શું કહેવાય મિની અમારો સ્ટોર રૂમ ની ગોળે જ છે. આમાં બધો સામાન હોય ઘરનો, એ બધો સામાન જ પીડ્યો છે આખી રૂમમાં. ને હવે જઈ છીએ અમે અગાશી ઉપર. લગન થાય તો વિચારું કરો અલગ સ્ટોર રૂમ બનાવો. એટલે અત્યારે જવું છે અમારે ધાબા પર ને ધાબા પર જે શું કહે સબસ્ક્રાઈબર ઘરે આવેલા હોય ને તો ધાબા પર જવાનું કહે ને તો આ બાજુ ઉયા જાય એમ. કોને ખબર વિડીયો જોતા છે ને એવું લાગતું હોય કે આ બાજુ ધાબા પર જવાય, એવું નથી. આ બાજુથી જવાય ધાબા ઉપર. બાકી તો અત્યારે વરસાદ આવે ને મોસમ થઈ જાય છે મસ્ત મસ્ત મસ્ત. હવે જવું છે ધાબા પર. ને અમારે શું કે બાથરૂમ ને એવું છે ને એ બધું ઘરની પાછળ છે. આ બાજુ છે ઘરની પાછળ બાથરૂમ એવું છે ને એટલી છે અમારી આ વાડી. અમે નજર દેખાય ને ઓલું વાડું છે ત્યાં સુધી વાડી છે, અહીંયા એટલી વાડી છે અમારી. હા બગીચો. આમાં બધા ફૂલડા ને એવું સોંપાઈ ગયું છે અત્યારે, કેમ કે ચોમાસામાં ફૂલડા ને એવું સોંપી દે આઈશું. પછી મારા પપ્પાને પાસે સવારમાં પૂજા ને એવું કરતા ને તો રોજ ફૂલડા ને એવું તોડે એટલે એને પાસે ફૂલડા ને એવું થઈ જાય. અત્યારે ધાબા પર ને અત્યારે તો ભાઈ મસ્ત મસ્ત વરસાદ આવે ને એટલે મજા આવી જાય. હું સાજી ભાઈ આ બાજુ અહીંયા જૂનું મકાન છે એ છે તો આવી રીતનું બધું ઉપરથી નાખેલું ને અહીંથી ઉપર નાખવું પડે, કેમ કે પવન ને એવું અહીં વાવાઝોડાને કારણે
ઉડી ન જાય પતરા એટલે ઉપર વજન નાખી દીધેલો છે. આ રીતનું છે. અહીંયા પગીથા લેવો હોય તો અહીંયા પગીથાનો પ્લાન થઈ જાય બે બાજુથી, પણ એ બાજુ કંઈ કરેલું નથી અમે. તાવો પેલા એવું છે અહીં ઉખવેલ હતી ને એટલે અહીંયા પડી છે પ્લેટ, કેમ કે નીચે છે ઝટકા મશીન. અમારી મિની સ્ટોર રૂમમાં ઝટકા મશીન એ મૂકેલું છે એટલે અહીંયા છે ઉપર પ્લેટ મૂકેલી. આ બાકી તો ઝટકા મશીન ચારો બાજુ ફિટ તો કરેલું છે. કે આ બાજુ છે પ્લાન્ટ કરેલું. અહીંયા છે એક બોરવેલ. જે બોરવેલ છે એ મારા દાદાને બધાનો ભાગ છે કે અમારે 3 વીઘા જમીન છે તો દાદાને એની 3 વીઘા છે તો પછી ખોટું ઓલું કઈ છે નહીં. એમ થોડાક દિવસ એ પાણી પાવાનું હોય ત્યારે પાઈ દી. અમારે તો ટપકમાં ફિટ કરવાનું હોય એટલે પાણી પી રહે એટલે અમારા દાદાનો એનો અત્યારે ભાગમાં જ છે. આ એમનેમ જ છે એમ પહેલેથી કરેલો તો એમને મમ્મી કે પછી બીજું કંઈ બોરવેલ ને એવું કર્યું નથી. પાણી છે ને થોડુંક ખારું થઈ ગયું છે પેલા જેવું નથી. એમ પેલા મીઠું તો અત્યારે થોડુંક ખારું થઈ ગયું છે. ઉપર ટીસી છે, નીચે બોરવેલ છે ને અહીં બધું ટાંટર ને એવું કર્યું છે. બોરવેલ છે ને લીલ કેવી મસ્ત જામી ગયેલી છે અત્યારે. બાકી તો કઈક આવું હતું અમારું ઘર ગામડાનું. આ રીતનું હાલતું હોય બધું. મમ્મી અત્યારે નીરજ કાપે છે આમાંથી કાઢી ને. એક મંદિર અમારે અહીંયા છે જરૂર, તો અહીં એક મંદિર છે, અહીંયા પૂજા થાય. બધે સવારમાં વહેલા પૂજા થાય. બાકી તો કહેતો તમને કે કેવું લાગ્યું અમારું ઘર ને આ બધું. તો પહેલાં તમે આ મકાનમાં જ રહેતા, પછી આ બનાવ્યું છે. બાકી તો યાર કમેન્ટ કરીને ખાસ કરીને કહેજો કે કેવું લાગ્યું ઘર ને. આવી રીતનું હોય અમારે કંઈક ગામડામાં. બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળ્યા પછી કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.